સુરતના વેદ રોડ વિસ્તારમાં આજે રસ્તા ઉપર ચાલતી સીએનજી રિક્ષામાં અચાનક આગ ફાટી નીકળી હતી। રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈ મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવ્યો હતો। વેદ રોડ વિસ્તારમાં આજે રસ્તા ઉપર ચાલતી સીએનજી રિક્ષામાં આગ લાગવાની ઘટના સામે આવી છે। અચાનક રસ્તા પર ચાલતી રિક્ષામાં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો અને જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। સીએનજી બાટલામાંથી ગેસ બહાર નીકળતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। રિક્ષાની બાજુમાં રહેલી સાયકલ પણ આગની ઝપેટમાં આવી ગઈ હતી। રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈ મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવાયો હતો। મળતી માહિતી મુજબ વેદ રોડ પર આજે અચાનક એક ચાલુ સીએનજી રિક્ષામાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધો હતો। રિક્ષા ચાલકની સમય સૂચકતાને લઈ મુસાફરો રિક્ષામાંથી ઉતરી જીવ બચાવ્યો હતો। ઘટનાની જાણ ફાયરને કરાતા ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી। આગ પર કાબૂ મેળવી લીધો હતો। ફાયરની ટીમ આગ પર કાબૂમાં લે તે પહેલા જ રિક્ષા બળીને ખાખ થઈ ગઈ હતી। આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી।